મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. સ્વયં શ્રીહરિ કહે છે કે અમારી મરજી વિના કોઈ તરણું પણ તોડી શકતું નથી. જીવ ઈશ્વર તણવરે માયા કાળ પુરુષ પ્રધાન. સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. આના દ્વારા શ્રીહરિનું પુરુષોત્તમ નારાયણનું કર્તાપણું સાબિત થાય છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય તેના દ્વારા પુરુષોત્તમ નારાયણનું કારણપણું, આ જગતના કારણ કોણ છે એ નિરૂપિત થાય છે. અને આજે એમની મરજી વિના કોઈ તણખલું પણ તોડી શકતું નથી. એના દ્વારા સત્તા પણ નિરૂપિત થાય છે કે એ પુરુષોત્તમ નારાયણની સત્તા કેટલી મોટી છે. આ વાક્ય છે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એમાં પુરુષોત્તમ નારાયણની સત્તાનો પાવર છે. એમની મરજી વિના કશું થતું નથી એવી એમની સત્તા છે. ગઢડા પ્રથમ પ્રકરણના 78મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી છે. ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે. અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. એટલી એ ભગવાનની સત્તા છે. તણખલું પણ હલી ન શકે, તૃણને પણ કોઈ તોડી ન શકે. આવી એ ભગવાનની સત્તા છે. સત્તા એટલે પાવર, જેને આપણે વિટ્ટો પાવર કહીએ. તો ઘણા પાસે આવો પાવર હોય છે, સત્તા હોય છે, પણ એનું બેલેન્સ રાખવું બહુ કઠણ હોય છે. અને પુરુષોત્તમ નારાયણ પાસે પાવરનું, સત્તાનું બેલેન્સ છે. એટલે એમની સત્તા છે બેલેન્સિંગ સત્તા છે. એક બહુ સરસ ચાઇનીઝ કથા છે. ચાઇનીઝ વાનગી નહીં હો, ચાઇનીઝ કથા. ચાઇનીઝ વાનગી તો તમે જોઈએ જ હોય, ખાલી જોઈએ જ છે. પણ આજે કથા. એક ચીનના રાજા ગાદી ઉપર આવ્યા. ત્યાર પછી એમણે એમના મિનિસ્ટરને બોલાવ્યા અને પૂછ્યું, મારે આખી પૃથ્વી ઉપર રાજ્ય કરવું હોય તો શું કરવું પડે? એના માટેની કોઈ ફોર્મ્યુલા કે થીમ છે? મિનિસ્ટર કહે, સાહેબ, એક જૂનો કાયદો અને પ્રણાલિકા છે કે જે સારું કાર્ય કરે એની પ્રશંસા કરવાની, એને એવોર્ડ આપવાનો, એના વખાણ કરવાના. અને જે ગુનો કરે, કંઈ ખરાબ કૃત્ય કરે, તેને જેલમાં પૂરવાના, દંડ આપવાના. આ નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે તમે ચાલો તો આખી પૃથ્વી પર તમે રાજ્ય કરી શકો. કાંઈ વાંધો નહીં. રાજા કહે, આવતીકાલથી જે કોઈ ગુનો કરે ને એને સજા તમારે આપવા, અને સારું કાર્ય કરે એને એવોર્ડ હું આપીશ, એના વખાણ કરીશ. અને બીજે દિવસથી ચાલુ થયું. કોઈ પણ સારું કાર્ય કરે એટલે રાજા એને એવોર્ડ આપે, એના વખાણ કરે, એની પ્રશંસા કરે. અને કોઈ ગુનો કરે તો મિનિસ્ટર, એ મંત્રીનું કામ, એને દંડ કરે, સજા કરે, જેલમાં પૂરે. થોડો સમય આવું ચાલ્યું ને એટલે પછી થયું શું કે રાજાનું કોઈ કંઈ માને નહીં. રાજા એમ કે આવતીકાલે સવારે 7 વાગે બધાને હાજર થવાનું છે. તો કોઈ 7:05 આવે, કોઈ વળી 7:30 આવે, કોઈ 8 આવે, કોઈ ન પણ આવે. અને મિનિસ્ટર એમ કે 6 વાગે હાજર થવાનું છે તો બધા 5:30 આવી ગયા હોય. કારણ કે દંડ કરે, જેલમાં પૂરી દે. રાજાને થયું, આ તો મારા કરતા વધારે તો બધા મિનિસ્ટરને માને છે.
એટલે એમણે પછી મિનિસ્ટરને બોલાવ્યા કે આવતીકાલથી હવે આપણે ચેન્જ કરીએ છીએ, જે કોઈ ગુના કરે ને એને સજા મારે કરવા, જેલમાં મારે પૂરવા, અને કોઈ સારું કાર્ય કરે એને વખાણ તમારે કરવાના, એને એવોર્ડ તમારે આપવાનો. હવે આપણે સત્તા પલટો કરીએ. બીજા દિવસથી રાજા કોઈ પણ કાંઈ ગુનો કરે તો એને ખીજાય, દંડ આપે, જેલમાં પૂરી દે. અને મિનિસ્ટર હોય એ કોઈ સારું કાર્ય કરે તો એને વખાણ કરે, એવોર્ડ આપે. થોડા દિવસ થયા ને એટલે લોકોમાં ચર્ચા થવા માંડી કે રાજા હવે બગડી ગયા છે અને મિનિસ્ટર કેટલા સુધરી ગયા, પેલા કેવા કડક હતા, પણ જો હવે એવોર્ડ આપે, વખાણ કરે. એમ કરતા કરતા ચર્ચા થતા થતા લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આ રાજાને પદભ્રષ્ટ કરી નાખવા છે, એની જગ્યાએ મિનિસ્ટરને બેસાડવા છે. હકીકત થયું પણ એવું જ. રાજાને કાઢી મૂક્યા ને મિનિસ્ટરને બેસાડી દીધા. સત્તાનું બેલેન્સ રાખવું કઠણ છે. સત્તા હોવી એ મોટી વાત નથી, પણ તેનું બેલેન્સ રાખવું કઠણ છે. એ રાજા બેલેન્સ ન રાખી શક્યા, પણ પુરુષોત્તમ નારાયણ પાસે બેલેન્સ વાળી સત્તા છે. એમાં ક્યારેય અનબેલેન્સ થતું જ નથી, એવી સત્તા. અને દુનિયાના કોઈ માણસ પાસે કે કોઈ વ્યક્તિ પાસે કે કોઈ આખી બ્રહ્માંડો બધું લઈ લ્યો, એમાં કોઈ એવું વ્યક્તિત્વ નથી કે જેની પાસે પૂર્ણ બેલેન્સિંગ સત્તા હોય. સામે વિપક્ષ હોય જ, અપક્ષ હોતે હોય તો વિપક્ષ ન હોય, પણ એક પુરુષોત્તમ નારાયણ એવા પૂર્ણ બેલેન્સ, એની સામે કોઈ નહીં, એવી સત્તા. એ ધારે તો કોઈને આકાશમાં ઉડાડે અને ધારે તો કોઈને સાવ ઉડાડી દે, એવી સત્તા છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. કાઠી દરબારો, મૂળજી લુવાણા, બધા કથા ચાલતી હતી. કથામાં આવ્યું કે નારદજી આકાશમાં ઉડતા હવા. સુરા ખાચર કે એમ થોડું કંઈ ઉડે, કંઈ એમ કંઈ નારદજી કંઈ થોડા આકાશમાં ઉડે, આપણે તો ઉડતા નથી. મહારાજ કે તમારે જોવું છે આકાશમાં કઈ રીતે ઉડે? હા મહારાજ બતાવો તો જોઈએ, એવું કંઈ નહીં, થોડીક વાર કથા ઊભી રહી તો સારું. આપણે તો મૂળ કથા થોડીક વાર અટકવી જોઈએ. શ્રીજી મહારાજે મૂળજી લુવાણા બેઠા હતા અને આમ આવી રીતે આમ આંગળી ઊંચી કરી એટલે મૂળજી લુવાણા ઊંચા થયા અને આમ આકાશમાં ઉડવા માંડ્યા. શ્રીજી મહારાજ કે જો બધા જોઈ લ્યો, આ મૂળજી લુવાણા જો આકાશમાં ઉડે છે. અને ઘણી વાર સુધી આમ આકાશમાં બધે ફેર્યું, બધાને દેખતા, અને પછી વળી આમ આંગળીનો ઈશારો કર્યો એટલે આવીને ત્યાં જ બેસી ગયા. સુરા ખાચર કે હવે ખરું, એ ધારે પુરુષોત્તમ નારાયણ ધારે તો આકાશમાં ઉડતા કરી શકે, અને ધારે તો કોઈને ગાયબ પણ કરી દે. ઈસવીસન 1893માં અમ્બ્રોસે બિયર્સ નામના એક અમેરિકન લેખક, એમણે પુસ્તક લખ્યું કેન સચ થિંગ્સ બી, અને એ પુસ્તકમાં એક બહુ આશ્ચર્યકારી ઘટના એમણે લખી. ઇંગ્લેન્ડના વારવિક શાયરમાં એક પ્રખ્યાત દોડવીર રહે જેનું નામ જેમ્સ વોર્સન. આ એમણે જે ઘટના લખી એની વાત કરું છું. એ જેમ્સ વોર્સનના બે મિત્રો હતા, બરહમ વાઇઝ અને એમર્સન બર્ન્સ. એટલે ઘણીવાર જેમ્સ વોર્સન એમના મિત્રોને કહે કે 40-50 કિલોમીટર દોડવું એ તો મારા માટે રમતની વાત છે, હું એમને દોડી નાખું. એટલે એના મિત્રો હસવા માંડે કે આ ક્યાં અત્યારે ગપ્પા મારે છે, કંઈ 40-50 કિલોમીટર એમને આમ સતત દોડતું રહેવું અશક્ય વાત છે. એમ કરતાં કરતાં એક વખત થોડીક વધારે ચર્ચા થઈ ગઈ એટલે એના મિત્રોએ બંને કહ્યું કે તું ઘણીવાર કહે છે કે હું 40 કિલોમીટર તો એમને દોડી નાખું, તો ચાલ આપણે કાલે શરત લગાવીએ. તારે, એ લોકો લિમિંગ્ટનમાં રહેતા હતા ઇંગ્લેન્ડમાં, લિમિંગ્ટનથી કોવેન્ટ્રી 40 કિલોમીટર થાય, એટલે તારે આવતીકાલે સવારે લિમિંગ્ટનથી દોડવાનું ચાલુ કરવાનું. અમે તારી પાછળ ઘોડાગાડીમાં બેસીને આવશું, તારે આગળ દોડતું જવાનું, છેક કોવેન્ટ્રી પહોંચી જવાનું. શરત લાગી. બીજે દિવસે સવારે થોડુંક આમ દેખાય એવું અજવાળું થયું એટલે
સૌથી આગળ જેમ્સ વોર્સન દોડવા માંડ્યા અને એની પાછળ એના બંને મિત્રો ઘોડાગાડીમાં ચાલ્યા આવે છે. હજી તો લિવિંગ્ટન છોડ્યું એને 8 કિલોમીટર થયેલા, 8 કિલોમીટર જેટલું જેમ્સ વોર્સન દોડેલા અને 20 ફૂટ પાછળ એમના મિત્રો ઘોડાગાડીમાં આવતા હતા. 20 ફૂટ એટલે આમ સામે દેખાય. અને જેમ્સ વોર્સન આકાશમાં ગાયબ થઈ ગયા. આકાશમાં ગાયબ, ખબર જ ન પડી ક્યાં ગયા. વૈજ્ઞાનિકોએ કેટલાય આના ઉપર શોધખોળ કરી કે આવી રીતે દોડતો માણસ ગમે ત્યાં જતો રહી. કેટલા પ્રયત્ન કર્યા. આ ઘટના 1893માં તો પુસ્તકમાં લખાણી અને એની પહેલા બની ગયેલી. આજે એટલા વર્ષ થયા છતાં જેમ્સ વોર્સન નામની વ્યક્તિ પૃથ્વી પર હતી, પણ ગાયબ કઈ રીતે થઈ એ કોઈને ખબર નથી. એટલે એ પુરુષોત્તમ નારાયણ ધારે તો કોઈને ઉડતા કરી શકે ને કોઈને સાવ ઉડાડી દે, જેમ જેમ્સ વોર્સનને ગાયબ કર્યા. આવી બેલેન્સ વાળી સત્તા, એટલે પૂર્ણ બેલેન્સ. એટલે પેલું તો બેલેન્સિંગ સત્તા છે, બીજું પૂર્ણ સત્તા છે. પૂર્ણ સત્તા. એમને ક્યારેય કોઈના સલાહ સૂચન લેવાની જરૂર નથી પડતી. પુરુષોત્તમ નારાયણ એવા છે કે એમને ક્યારેય કોઈના સલાહ સૂચન લેવાની જરૂર નથી પડતી. બાકી સત્તાવાળા તો આ દુનિયામાં ઘણા હોય, પાવરફુલ ઘણા હોય. હિટલર કેટલો પાવરફુલ માણસ. 1920માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું અને જર્મની ખૂબ ખરાબ રીતે હારી ગયું, સાવ પાયમાલ થઈ ગયેલું. છતાં માત્ર 13 વર્ષમાં આખા જર્મનીને સંગઠિત કર્યું, એની કાયાપલટ કરી. એટલું જ નહીં, કેટલાય નવા હથિયારો, ટેન્ક ને આ ને બધું કેટલું બનાવ્યું. અને 1933માં બીજું વિશ્વયુદ્ધ હિટલરે જાહેર કરી દીધું. આ બતાવે છે કે કેટલો પાવરફુલ છે. સાથે શક્તિશાળી, બુદ્ધિશાળી બધું. વિશ્વયુદ્ધ ચાલુ થયા પછી માત્ર 3 દિવસમાં પોલેન્ડ જીતી લીધું. બીજા 1 દિવસમાં ઓસ્ટ્રેલિયા અને હંગેરી જીતી લીધું. એ તો મુખવાસ ગણાય 1 દિવસમાં. અને ફ્રાન્સ, અત્યારે અમેરિકાની જેવી સત્તા છે એવી એ વખતે ફ્રાન્સની સત્તા કહેવાતી. સુપર પાવર કહેવાય, વિશ્વ સત્તા. ફ્રાન્સ માત્ર 2 દિવસમાં જીતી લીધું. આવો પાવરફુલ માણસ હિટલર, પણ એના જીવન પ્રસંગોમાં લખેલું છે કે એક જ્યોતિષી રાખતો હતો. ગમે ત્યારે અગત્યનો નિર્ણય લેવાનો હોય ને તો એ જ્યોતિષીને ખાનગીમાં બોલાવે ને પછી જ નિર્ણય લે. જ્યોતિષી, અને સાચો વ્યવસ્થિત સારો જ્યોતિષી, જે ભણેલો ગણેલો હોય. નહીતર ઘણાને કાંઈ આવડતું ન હોય છતાં જ્યોતિષ જોવા માંડે. એક ભાઈ જ્યોતિષ જોવડાવી ગયા તો જોવો તો મારી આયુષ્ય કેટલી છે, તો કે તમે 1 દિવસ મરવાના છો એ નક્કી છે, બીજું આમાં કાંઈ દેખાતું નથી, પણ 1 દિવસ મરશો, આ મારી પાકી આગાહી. પણ એવો જ્યોતિષી નહીં, એકદમ ભણેલો વિદ્વાન, બધું જાણે એવો એક જ્યોતિષી રાખેલો. અને ગમે ત્યારે કાંઈ પણ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો હિટલર એને પૂછીને પછી જ નિર્ણય લે. હવે આવો પાવરફુલ માણસ અને જ્યોતિષીને પૂછવા જવું પડે. અર્જુન, શ્રીજી મહારાજે વચનામૃતમાં અર્જુનના વખાણ કર્યા કે એવા તો કોઈ પૃથ્વી પર પુરુષ નહીં, એવા પાવરફુલ. અર્જુનનું નામ એક સવ્ય સાચી છે. સવ્ય સાચી એટલે બંને હાથે બાણ ચલાવી શકે. જેવી રીતે જમણા હાથે તીર ચલાવે એવી રીતે ડાબા હાથે. મોબાઈલ ઘણા બંને હાથે ચલાવી શકે, પણ બંને હાથે લખવાનું થયું હોય તો, કોઈ જમણા હાથે લખતા હોય ને ડાબા હાથે લખવાનું થયું હોય તો જમણા હાથે લખે એ દેખાતું ન હોય શું લખ્યું હોય, તો ડાબા હાથે લખે શું થાય. પણ અર્જુન એવો પાવરફુલ, બંને હાથે બાણ ચલાવી શકે. અર્જુન કેટલો પાવરફુલ હતો એ દ્રૌપદીનો સ્વયંવર બતાવે છે. ત્રાજવાના પલ્લામાં 2 પગ મૂકવાના, નીચે પાણીમાં જોવાનું અને ઉપર ફરતી માછલી એને વીંધવાની. હવે પહેલા તો બેલેન્સ કેટલું રાખવાનું. એટલે અર્જુન છે એમણે છલાંગ મારી અને બંને ત્રાજવામાં પગ મૂકી દીધા. આ બતાવે છે કે બહુ મોટા જિમ્નેસ્ટ હતા. અત્યારે બધા જીમમાં જતા હોય તો એને જિમ્નેસ્ટ કહેવાય. જિમ્નેસ્ટ હતા.
શરીર પણ એટલું બેલેન્સ વાળું. અને પછી તીર આમ ઉપર રાખવાનું, જોવાનું નીચે, નિશાન નીચે લઈને મારવાનું, તીર ઉપર. અને છતાં એમણે માછલીને આંખ વીંધી નાખી. માછલી નહીં, આંખ વીંધી નાખી. આ એમનો માનસિક પાવર બતાવે છે કે માનસિક કેટલા પાવરફુલ હતા. બુદ્ધિશાળી તો હતા જ, ઘણા લોકો બહુ બુદ્ધિશાળી હોય છે. એક આપણા પટેલ હતા ને પાટીદાર, એમણે નક્કી કર્યું કે આપણે રણમાં હોટલ બનાવી છે. રણમાં. અને 3 હોટેલ હતી ને એની બાજુમાં પહેલી હોટલ બનાવી. એટલે કોઈએ કહ્યું કે અહીંયા હકીકત રણ છે અને એમાં 3 હોટલ છે ને તમે અહીંયા આગળ બનાવી, તમારી હોટલ નહીં ચાલે. તો કે નહીં, ચાલશે જ. હોટલ બનાવ્યા પછી એમણે બોર્ડ માર્યું, લાલ અક્ષરે લખેલું, ભોજન કરવાની છેલ્લી તક. કારણ કે આગળ જે 3 હોટલ દેખાય છે ઝાંઝવાના જળ છે. આ હોટલ છેલ્લી છે, આગળ 3 છે હોટલ નથી, એ ઝાંઝવાના જળ છે. એટલે બુદ્ધિ તો ઘણામાં હોય, પણ સાથે એટલું જ શરીર પાવરફુલ હોય, એટલી જ એકાગ્રતા શક્તિ હોય. એ અર્જુનમાં હતી. અને એટલા માટે આપણે અત્યારે ખેલકૂદમાં અર્જુન એવોર્ડ અપાય છે ને, એ અર્જુનને યાદ કરી. પણ છતાં મહાભારતના યુદ્ધ વખતે એમને શ્રી કૃષ્ણ ભગવાનની જરૂર પડી. સંપૂર્ણ ગીતા સંભળાવી ત્યારે યુદ્ધ કરવા તૈયાર થયા. આવા હિટલર, અર્જુન જેવા પાવરફુલ માણસો પણ પૃથ્વી પર હોય છે કે આપણને એમ થાય કે આમાં કોઈક દેવી શક્તિ છે, પણ એને પણ કોઈને કોઈના સલાહની જરૂર પડે છે. પર પુરુષોત્તમ નારાયણ એક એવા છે કે એમને ક્યારેય કોઈના સલાહ સૂચન લેવા પડતા નથી. પૂર્ણ સત્તા, કોઈને પૂછવા નહીં જવા. આપણને એમ લાગે કે કાળને આધારે કાર્ય કરે છે અને કર્મને આધારે કાર્ય કરે છે, પણ શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 21મા વચનામૃતમાં કહે છે, પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા સર્વના પ્રેરક છે અને પોતાની ઈચ્છાએ કરીને દેશ કાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ અંતે તો સર્વે એ પરમેશ્વરને આધારે છે. એમની ઈચ્છાએ કરીને ક્યાંક કાળ પ્રધાન દેખાય, કર્મ પ્રધાન દેખાય, કોઈ વ્યક્તિ પ્રધાન દેખાય, પણ અંતે તો એ જ પ્રધાન છે. એમની જ પ્રધાન સત્તા છે, એમની જ પૂર્ણ સત્તા છે. ગઢપુરમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સંતોને, હરિભક્તોને બધા સભા કરીને, સભા ચાલુ હતી. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં પ્રસંગ છે. અને શ્રીજી મહારાજે પોતાના બંને નેત્ર ભેગા કર્યા, આવી રીતે આમ. થોડી વાર થઈ તો બીજી વખત આમ ભેગા કર્યા વળી. મુક્તાનંદ સ્વામીએ જોયું, મહારાજ તમે આ નેત્ર આવી રીતે 2 વખત ભેગા કર્યા, આનું કારણ શું? મહારાજ કે આ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ને, એને અહીંયા બહુ ફાવતું નહોતું, એટલે એને લઈને બીજા બ્રહ્માંડમાં મૂક્યા, ને બીજા બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ હતા એને અહીંયા મૂક્યા. આવી રીતે બંનેને ફેરવા. નેત્ર ફેરવે ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશને ફેરવી શકે, આવી પૂર્ણ સત્તા એમની પાસે છે. એટલે બેલેન્સિંગ સત્તા છે, પૂર્ણ સત્તા છે, અને ત્રીજું ફાઇનલ સત્તા છે. એમનો ડિસિઝન ફાઇનલ. પછી કોઈને આગળ પૂછવા જવાનું નહીં કે હવે શું કરવું. ફાઇનલ, લાસ્ટ, છેલ્લી સત્તા. ન તત્સમશ્ચ અધિકશ્ચ દૃશ્યતે, શ્રુતિ કહે છે. ફાઇનલ એમની સત્તા, છેલ્લી. સત્તા શબ્દ છે ને એ જ બહુ સમજવા જેવો છે. સત્તા શબ્દ પુરુષોત્તમ નારાયણ વિના, ભગવાન વિના બીજા કોઈમાં પૂર્ણ રીતે અન્વિત થતો જ નથી. એટલે સત્તા શબ્દ સદા અવ્યાપ્તિ દોષ રૂપ એવું શાસ્ત્રોમાં વિધાન છે. ધારો કે આપણે એમ કહીએ કે નરેન્દ્ર મોદીની સત્તા છે, તો અમેરિકામાં તો નથી, તો ત્યાં અવ્યાપ્તિ થઈ. ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા છે, પણ એમની પછી સાઉથ કોરિયામાં નથી. એટલે સત્તા શબ્દ પુરુષોત્તમ નારાયણ વિના કોઈ પણ જગ્યાએ અન્વિત કરવામાં આવે તો અવ્યાપ્તિ દોષ આવે જ. એટલે સત્તા શબ્દ અવ્યાપ્તિ દોષ રૂપ. પણ પુરુષોત્તમ નારાયણ એક જ એવા
કે જેમાં પૂર્ણ રીતે સત્તા શબ્દ અન્વિત થાય છે. એટલે ભગવદ્ ગોમંડળમાં સત્તા શબ્દનો અર્થ જ ભગવાન એવો કર્યો છે. ભગવાનનું એક નામ જ સત્તા છે. જેમ આપણે બધા નામ છે ને 108 ને 1008 ને, એમાં એક નામ ભગવાનનું સત્તા છે. સત્તા એટલે સાક્ષાત ભગવાન. ભગવાનની સત્તા એવો અર્થ જ નથી. સત્તા એટલે જ ભગવાન. એટલે એમની ફાઇનલ સત્તા કહેવાય. એમની આગળ પછી કોઈની સત્તા નહીં. એટલે અબ્રાહમ લિંકન એમની બાયોગ્રાફીમાં લખ્યું છે, આઈ બિલીવ ઇન ગોડ હુ ધ અલમાઇટી રૂલર ઓફ નેશન્સ એન્ડ વર્લ્ડ. હું એક એવા ભગવાનમાં માનું છું કે જે સમગ્ર વિશ્વ ઉપર શાસન કરે છે, સમગ્ર બ્રહ્માંડ ઉપર શાસન કરે છે. એ તો પોતે પ્રેસિડેન્ટ હતા ત્યારે આ વાક્ય બોલ્યા છે. એમનું કેવું એમ છે કે મારી સત્તા તો અમેરિકા પૂરતી છે, પણ કોઈક ભગવાન છે કે જેની સત્તા પૂર્ણ બ્રહ્માંડ ઉપર વિશ્વ ઉપર છે. એટલે ફાઇનલ સત્તા એમનું જ ચાલે, પછી કોઈને પૂછવા જવાની જરૂર નહીં. સત્તા તો આપણા દેશમાં નેતાઓ પાસે હોય છે ને. એક જગ્યાએ સભા પૂરી થઈ ને પછી નેતાશ્રી છે કારમાં બેસવા જતા હતા, પોતાની કાર હોય ને એમાં. એટલે થોડાક આમ આનંદમાં છે તો ડ્રાઈવરને કહ્યું ચાલ આજે હું કાર ચલાવું. સરકાર ચલાવો તોય ઘણું, કાર રહેવા દો ને. ડ્રાઈવરે કહ્યું કે 15 વર્ષથી તમારી સાથે રહું છું, સરકાર ચલાવો તોય ઘણું, કાર ચલાવવાની જરૂર નથી. અને બીજું વાક્ય ડ્રાઈવર બોલ્યું કે સરકાર ચલાવતા ના આવડતી હોય એની કારમાં બેસાય નહીં, કઈ નક્કી નહીં. એટલે સત્તા તો નેતા હોય એમની પાસે પણ હોય, પ્રધાન હોય એમની પાસે પણ હોય, પર પૂર્ણ નહીં. બધી એમનું ન ચાલે, ક્યાંક ક્યાંક અવ્યાપ્તિ આવે. પણ એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવા છે કે એમની ફાઇનલ સત્તા પૂરેપૂરી. એક બહુ આશ્ચર્યકારી ઘટના કે એ ભગવાનની મરજી વિના, એમની સત્તા વિના કંઈ થતું નથી. 1912માં સ્કોટલેન્ડમાં ક્લાર્ક પરિવાર રહે. એટલે એમના ઘરમાં કોઈ ક્લાર્ક નહોતા, પરિવારનું નામ અટક હશે એમની. એમની ઈચ્છા કે આપણે અમેરિકા ફરવા જવું છે. એટલે પૈસાની વ્યવસ્થા કરી અને મોટો પરિવાર, પતિ પત્ની માતા પિતા ઘરમાં રહે અને 9 તો દીકરા દીકરીઓ બધાય થઈને, ભાઈ બેન ને બધાય થઈને 15 જણાનો પરિવાર. પૈસાની વ્યવસ્થા કરી, પાસપોર્ટ લેવાઈ ગયા, વિઝા, પરમિશન બધું થઈ ગયું. અને એક નવું જહાજ બનેલું, પહેલી જ એની મુસાફરી હતી, પહેલી વખત લોન્ચિંગ. અને એમાં બેસી અને અમેરિકા જવાનું. બધા ખૂબ આનંદમાં, તો આખો પરિવાર આનંદમાં કે બસ હવે તો ફરવા જવાનું છે. જવાનું હતું ને એના 2 દિવસ પહેલા સૌથી નાનો દીકરો, 9 સંતાનો હતા એમાં સૌથી નાનો દીકરો, એને કૂતરું કર્યું. પછી લઈ ગયા, ઇન્જેક્શન આપ્યા, ટ્રીટમેન્ટ કરી. ડોક્ટરે કહ્યું કે ભાઈ કૂતરું એવું જોરદાર હતું એટલે થોડાક એના જે કાંઈ જીવાણુ કે ઝેર કે હોય દાઢની કાંઈ એના દાંત લાગ્યા હોય એટલે એનું થોડુંક તમને આ પેલું રસી ને એ બધું અંદર રહી ગયું હોય, કદાચ ચેપ લાગે ને આગળ વધે. એટલે 15 દિવસ છોકરાને આરામ કરવાનો, ક્યાંય બહાર નીકળવાનું નહીં, અને દવા ચાલુ રહેશે. હવે નાનો છોકરો 15 દિવસ ઘરે રહે તો બીજા કોણ જાય પછી? એટલે માતા પિતાએ પતિ પત્ની નક્કી કર્યું કે આપણે ઘરે રહીએ. તો માતા પિતા કે તો પછી અમારે ક્યાં જવું હવે મોટી ઉંમરે? એમણે ના પાડી. પછી કોઈ જવા માટે તૈયાર ન થઈ અને અમેરિકા ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો. મનમાં બધાએ નાના દીકરાને ગાળ્યો દે, ક્યાં અત્યારે ન્યા કૂતરું કરડે, વળી કૂતરા ઉપર દાય ચડે. એટલું બધું પાસપોર્ટ ને આ ને બધું નક્કી, ટિકિટ લેવાઈ ગઈ, એમાં વળી આ થયું. બધા આમ પણ કહેવાય તો નહીં, નાના છોકરાને કંઈ થોડું કંઈ કહેવાય, પણ મનમાં બધાને દાજ ચડે. અને એમાં જે દિવસે જવાનું હતું એ દિવસ આવ્યો એટલે આખો દિવસ બહુ બધાને લાંબો લાગ્યો. આમ માંડ દિવસ પૂરો થયો. પછી તો 1-2 દિવસ બીજા વીત્યા એટલે પછી તો કાંઈ ભૂલાઈ ગયું, નોર્મલ રૂટીન પ્રમાણે જીવન જીવવા માંડ્યા. અને આફ્ટર 1 વીક, 1 અઠવાડિયા પછી સમાચાર મળ્યા કે જે જહાજમાં બેસીને આપણે અમેરિકા ફરવા જવાનું હતું, ટિકિટ લેવાઈ ગઈ હતી, બધું નક્કી થઈ ગયું હતું, એ જહાજ મોડી રાત્રે હિમશિલા સાથે ટકરાય
અને પાણીમાં સમુદ્રમાં ડૂબી ગયું છે. અને એ ટાઇટેનિક જહાજ, દુનિયાનું પ્રખ્યાત, જેના ઉપર કેટલા પુસ્તકો લખાણ. પુરુષોત્તમ નારાયણની પૂર્ણ સત્તા છે કે કૂતરું કરડાવીને પણ આને મારે બચાવવા છે, ભલે જહાજ ડૂબી જાય. અને આ ટાઇટેનિક જહાજ બન્યું, ડૂબ્યું ત્યાર પછી આપણા ભારતના એક લેખકે બહુ સરસ લેખ લખેલો. એ હમણાં જ છપાયેલો, જ્યારે ટાઇટેનિક જહાજ ડૂબ્યું એની તારીખ આવેલી ત્યારે છપાયેલો, કે ટાઇટેનિક જહાજ એ વખતે દુનિયાનું સૌથી મોટું જહાજ હતું. એની લંબાઈ હતી 3 ફૂટબોલના મેદાન ભેગા થાય ત્યારે એક જહાજ થાય, એટલી એની લંબાઈ હતી. ઊંચાઈ હતી 17 માળની બિલ્ડિંગ જેટલી. આવડું મોટું જહાજ છતાંય પહેલી મુસાફરીમાં ડૂબી ગયું, ભગવાનની મરજી. આપણા ભારતના લેખકે લખ્યું છે. લેખનું ટાઇટલ હતું ભગવાનની મરજી. પહેલો મુદ્દો આ લખ્યો. બીજું, જહાજમાં 2222 જણા હતા, તેમાંથી 1500 જણા ડૂબી ગયા. જહાજનું નામ હતું અનસિંકેબલ, ક્યારેય ડૂબે નહીં એવું જહાજ, છતાંય પહેલી મુસાફરીમાં ડૂબી ગયું, ભગવાનની મરજી. ત્યાર પછી ત્રીજો મુદ્દો લખ્યો એમણે કે હિમશિલા દેખાણી અને એની સાથે જહાજ ટકરાણું, એની વચ્ચે 30 સેકન્ડનો સમય હતો. 30 સેકન્ડ. જો વધારે 30 સેકન્ડનો સમય મળ્યો હોત તો જહાજ જે આમ હિમશિલા સાથે ઘસાયું અને એનું પડખું તૂટી ગયું, ચીરાઈ ગયું, તો એ ન ચીરાત. 30 સેકન્ડ વધારે મળી હોત તો. 30 સેકન્ડ વહેલી ખબર પડી હોત કે સામે હિમશિલા છે તો જહાજ બચી જાત. પણ 30 સેકન્ડનો એટલો ગેપ રહ્યો, ભગવાનની મરજી. કેટલું સંશોધન કરીને લખ્યું છે. ત્યાર પછી ચોથો મુદ્દો લખ્યો છે, છેલ્લો મુદ્દો, કે અંદર કેબિનમાં બેસી અને ધ્યાન રાખતા હોય, સમુદ્રની સપાટી ઉપર દૂરબીનથી જોતા હોય, એને ક્રૂ મેમ્બર્સ કહેવામાં આવે. એ ક્રૂ મેમ્બર્સનું દૂરબીન ખોવાઈ ગયેલું, અને એ જ રાત્રે ખોવાઈ ગયેલું. જો દૂરબીન હોત તો અગાઉથી ખબર પડી જાત કે સામે મોટી હિમશિલા છે, પણ દૂરબીન ખોવાઈ ગયું, ભગવાનની મરજી. અને આવડું મોટું જહાજ, એટલી બધી વ્યવસ્થા, છતાં એક જ દૂરબીન અને એ જ ખોવાઈ ગયું, ભગવાનની મરજી. શું ચાલે? એટલું મોટું જહાજ ડૂબી ગયું, 1500 જણા એમાં જ ડૂબી ગયા, મૃત્યુ પામ્યા. મોટા ભાગના તો મૃતદેહ જ મળ્યા નહીં, કારણ કે એકદમ ઠંડુ પાણી, 15 મિનિટ પાણીમાં ઊભા રહે ત્યાં બરફ થઈ જાય એટલું ઠંડુ પાણી હતું, અને એમાં માણસો ડૂબી ગયા બધા. પણ છતાં એક ક્લાર્ક પરિવારને કૂતરા દ્વારા ભગવાને બચાવી લીધો, ભગવાનની મરજી. પૂર્ણ સત્તા કામ કરી. એમની મરજી આગળ કોનું ચાલે? ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ સરસ શ્લોક લખ્યો છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ, ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. જેવી રીતે ચકડોળમાં બેઠા હોય ને આમ ચકડોળથી બધું ફરતું હોય, ચકડોળ જેમ બધાને ફેરવે, એમ પુરુષોત્તમ નારાયણ પોતાની મરજી વડે, માયા વડે સમગ્ર જગતને, જીવ પ્રાણી માત્રને ફેરવે છે. એમની મરજી આગળ કોનું ચાલે? અને એમની મરજી સમજાય તો જીવનમાં ખ્યાલ આવે ક્યારે શું પ્રસંગ બને છે. એમની મરજી કંઈક અલગ હોય. માણસ ખૂબ મહેનત કરે, પુરુષ પ્રયત્ન કરે, છતાં સફળતા ન મળે તો માનવું કે એમની મરજી કંઈક અલગ છે. 1957માં દહેરાદૂનમાં પાયલોટનું ઇન્ટરવ્યુ ચાલે. 50 યુવાનો ઇન્ટરવ્યુ દેવા આવ્યા. સત્ય ઘટના છે, ભગવાનની મરજી. 50 યુવાનો ઇન્ટરવ્યુ દેવા આવ્યા, એમાંથી 8 જણા પાસ થયા. 9મો જેનો નંબર હતો એ અબ્દુલ કલામ સાહેબ. એમને દુઃખ થયું કે એક નંબર માટે હું નાપાસ થયો. 8 જણાનું સિલેક્શન હતું ને 8 જણા પાસ થયા, એ રહી ગયા. એમને પસ્તાવો થયો, પોતે રડવા માંડ્યા. એવામાં એમના ગુરુ કે કોઈ સંત હશે, એમણે કહ્યું કે ભગવાનની મરજી નથી કે તમે પાયલોટ બનો. ભગવાનની મરજી એવી છે કે તમે પાયલોટ કરતાંય વધારે આગળ વધો. અને એ વૈજ્ઞાનિક બન્યા, રોકેટ વૈજ્ઞાનિક. પ્લેન કરતાંય ઊંચા રોકેટ, કેટલી ઊંચાઈ ઉપર જાય, બીજા ગ્રહ ઉપર જાય એવા રોકેટ બનાવ્યો અને ભારત રત્ન એવોર્ડ મળ્યો. આ ઘટના અબ્દુલ કલામ સાહેબે પછી લખી
ભારત રત્ન એવોર્ડ મળ્યા પછી કે ભગવાનની મરજી મને ભારત રત્ન એવોર્ડ આપવાની હતી એટલે મને પાયલોટ ન બનાવ્યો. એની મરજી કંઈક અલગ હોય. મહેનત કરે છતાં સફળતા ન મળે તો કાંઈક એની મરજી બીજી છે. અને આવી મરજી સમજાઈ જાય ત્યારે અધ્યાત્મ માર્ગે પૂર્ણ દાસત્વ પ્રગટે છે. કારણ કે એમની સત્તા સિવાય બીજું કાંઈ નથી. એમની સત્તા ચાલે છે. બેલેન્સિંગ સત્તા, પૂર્ણ સત્તા, ફાઇનલ સત્તા, આવી એમની સત્તા છે. અને એમની સત્તા આગળ કોઈનું કંઈ ચાલતું નથી. આવું નક્કી થાય. એમની મરજી વિના તૃણ પણ કોઈ તોડી શકતું નથી. આવું નક્કી થાય પછી પૂર્ણ દાસત્વ, પૂર્ણ ભક્તપણું પ્રગટે છે. આપણા સંપ્રદાયમાં વાલેરા વરુને આપણે જાણીએ છીએ, એમના પ્રસંગો, એમનું જીવન. પણ એ સત્સંગી થયા પછીનું એમનું જીવન. ગામમાં મંદિર, ગુણાતીતાનંદ સ્વામીએ ગામનું તોરણ બાંધેલું, પાટી માણસા ગામ. અને સત્સંગી થયા પછી જે કાંઈ પૈસા આવે, વાડીમાં પાક થયો હોય ને એના પૈસા આવે, ક્યાંય પણથી પૈસા આવે એટલે મંદિરે આવીને ઠાકોરજી આગળ મૂકે. હે મહારાજ, એટલા રૂપિયા આવ્યા છે, તમે કહેતા હોય તો હું પટારામાં મૂકું. પછી પોતે જ બોલે કાંઈ વાંધો નહીં, પટારામાં મૂકી દો. પછી પટારામાં મૂકી. બહાર ગામ જવાનું હોય તો નવા કપડાં પહેરી તૈયાર થઈને મહારાજ પાસે આવે, મહારાજ હું બહાર ગામ જાઉં છું, તમે ઘરનું ગામનું ધ્યાન રાખજો. પછી પોતે જ બોલે કાંઈ વાંધો નહીં, તમે બહાર ગામ જાઓ. મહારાજ બોલે છે એવું માનીને પછી પોતે જ બોલે. એટલી ભગવાનની મરજી, સત્તા, એનું દાસત્વ. એટલે પછી ગામ બધાને ખબર તો પડે કે કાંઈ પણ કામ હોય તો મંદિરે જાય. પેલા પોતે બોલે, પછી ભગવાનને ઇનડાયરેક્ટ રાખીને પોતે જ બોલે. એટલે પછી કોઈ હાંસી મસ્કરી કરે ને, કોઈ દાંત કાઢે ને, કોઈ મજાક ઉડાવે. પણ એમને ખબર નહોતી કે વાલેરા વરુને શ્રીજી મહારાજને વિશે પૂર્ણ દાસત્વ ભક્તિ છે. એટલે લઈને આ થાય છે. બાકી આવું કોને સૂજે? ભગવાન બોલાવતા હોય તોય જતા રહી. એવામાં એક બનાવ બન્યો. બધા હાંસી મસ્કરી કરતા હતા અને એમાં જ એક પટેલ, એના 4 વઢિયારા બળદ, એવા સરસ બળદ, એ તમે જોયા હોય તો તમે 4 વ્હીલ મૂકીને ગાડું ચલાવવા તૈયાર થઈ જાઓ. હકીકત એવા સરસ બળદ હતા. અને એ વાડીએથી ખોવાઈ ગયા, ક્યાંક જતા રહ્યા ચરતા ચરતા. વાલેરા વરુ પાસે આવ્યો, મા બાપ મારા બળદ ખોવાઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, ચાલો મંદિરે. મંદિરે ગયા એટલે આ પટેલ હસવા માંડ્યા, હમણાં ભગવાનને કહેશે. અને વાલેરા વરુ મંદિરમાં આવીને મહારાજને કીધું સિંહાસનમાં, મહારાજ આ પટેલના 4 બળદ ખોવાઈ ગયા છે, તો ક્યારે પાછા આવશે? પછી વાલેરા વરુ પોતે જ બોલ્યા, સાંજે પાછા આવી જશે. પટેલ મનમાં હશે કે એમ કઈ થોડા તમે કહો સાંજે આવી જાય. પણ ભાઈ ઇતિહાસમાં બનેલી ઘટના, કૃષ્ણચરણદાસ સ્વામીની વાતો, એમાં લખેલો પ્રસંગ છે. સાંજ પડી અને 4 બળદ પાછા આવતા રહ્યા ગામમાં. જેવી રીતે ગાયબ થયા હતા એમ જ આશ્ચર્ય, પાછા આવતા રહ્યા. વાલેરા વરુ કે જો તમારા બળદ આવી ગયા, જાઓ જાઓ, કોઈઠમાં બાંધી ગયું. આ પ્રસંગ બન્યા પછી બધાને મનાણું કે વાલેરા વરુનું દાસત્વ પણ સાચું છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સત્તા માનવામાં આવે, એનું પૂર્ણ જ્ઞાન થાય ત્યારે પૂર્ણ દાસત્વ પ્રગટે છે. એટલે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આ કડી દ્વારા, આ વાક્ય દ્વારા એ ભગવાનનો મહિમા સમજી અને દાસત્વ પ્રગટાવવાનું છે. અને જો એ ન પ્રગટે તો એના વિશે પૂર્ણ ભક્તિ પણ ન પ્રગટે. અને આખું પદ બતાવે છે કે સર્વોપરી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એમની સત્તા સર્વોપરી છે, પોતે સર્વોપરી છે. ખૂબ સરસ પ્રસંગ. ગુણાતીતાનંદ સ્વામી ઉના પંથકમાં વિચરણ કરે. અત્યારે પણ આપણા ત્યાં પવિત્ર સંતો, હરિવર્ધન સ્વામી, સર્વજ્ઞ સ્વામી સંતો રહે છે. અને પરંપરાથી એ પ્રદેશમાં સંતોનું વિચરણ. ગુણાતીતાનંદ સ્વામી એ ઉના પંથકમાં ફરતા હતા ને એમાં ઉનાના કલ્યાણજી શેઠ સ્વામી સાથે સેવા કરવા આવેલા. પ્રોપર ઉનામાં નહીં પણ આજુબાજુના ગામડામાં વિચરણ ચાલે.
અને એમાં કલ્યાણજી શેઠના ભાઈઓ વલ્લભભાઈ ને કરમચંદભાઈ ને એ બધા ઉનામાં રહે. અને ઉનામાં હિન્દુ મુસલમાન વચ્ચે ઝઘડો થયો, લડાઈ થઈ એ વખતે. અને એટલી બધી લડાઈ થઈ કે મુસ્લિમોએ બધાએ ભેગા થઈ અને હિન્દુઓને બહાર કાઢી નાખ્યા. ઉનામાં કોઈ હિન્દુ નહીં. એટલે વલ્લભભાઈ ને કરમચંદભાઈ ને એ બધા ફરિયાદ લઈ અને જુનાગઢ નવાબ પાસે ગયા. નવાબે કાંઈ સાંભળ્યું નહીં. 1 મહિનો થયો ત્યાં જુનાગઢ રોકાણા મંદિરે. ત્યાંથી નવાબને મળવા જાય, વળી આવે, મળવા જાય, ચર્ચા કરે, પણ કાંઈ નિર્ણય આવ્યો નહીં. એટલે પછી 1 મહિનો થઈ ગયો એટલે વલ્લભભાઈ ને કરમચંદભાઈ ને બધાએ નક્કી કર્યું હવે આપણે ઉનામાં તો જવાય એમ નથી, એટલે માલ સામાન બધું લઈને આપણે હળિયાદ જતા રહીએ. એટલે બધું સામાન પેક કર્યો અને હળિયાદ ગયા. ને ત્યાંથી પછી કલ્યાણજી શેઠને પત્ર લખ્યો. કલ્યાણજી શેઠ ગુણાતીતાનંદ સાંઈ સાથે વિચરણમાં સેવા, અને એમને પત્ર લખ્યો કે આવી રીતે ઉનામાં લડાઈ ઝઘડો ને એ બધું થયું છે, એટલે અમે હવે હળિયાદ રહેવા આવ્યા છીએ. પત્ર વાંચ્યો એટલે કલ્યાણજી શેઠને ખૂબ દુઃખ થયું કે આવી રીતે ઉના છોડીને જતું રહેવું પડ્યું, અને થોડાક ઢીલા પડી ગયા. એટલે ગુણાતીતાનંદ સાંઈ પૂછ્યું, કેમ શેઠ, કેમ આમ તમે ઝાંખા પડી ગયા? કાંઈ મંદી આવી ગઈ અચાનક? તો કે ના ના, મંદી જેવું જ. મારા ભાઈ વલ્લભભાઈ કરમચંદભાઈનો આ પત્ર આવ્યો કે આવી રીતે હિન્દુ મુસ્લિમનો ઝઘડો થયો અને ઉનામાં ગરવા નથી દેતા, હવે હળિયાદ જવું પડ્યું. સ્વામી કાંઈક કરો. સ્વામી કે તમે માનતા કરો ભગવાનની તો સારું થાય. સ્વામી કાંઈ વાંધો નહીં, માનતા આપણે દેવને માટે સેવા કરશું, આ કરશું. સ્વામી કે એમ નહીં, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે, એમની મરજી વિના કોઈ તરણું તોડી શકતું નથી. કાળ કર્મ માયાના પ્રેરક એ છે, અવતારના અવતાર એ છે. આવી સર્વોપરીપણાની માનતા કરો. કલ્યાણજી શેઠ કહે કે આ તો નવી માનતા, નવી ભલે રહી પણ આ જ માનતા ફળ આપશે. આવી માનતા કરો એટલે બધું પૂરું થઈ જાય. ઉના પાછા રહેવા આવતા રહે. કલ્યાણજી શેઠે સંકલ્પ કર્યો, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી છે, અને જો એ સર્વોપરી હોય તો આ જે કાંઈ બધું છે એ બધો પ્રસંગ પૂરો થાય, લડાઈ ઝઘડા પૂરા થાય અને વળી ઉના રહેવા આવવાનું થાય, એવી કંઈક શાંતિ કરી ગયો. આવી સર્વોપરીપણાની માનતા કરી અને બીજે દિવસે સવારે જુનાગઢ નવાબે એના મંત્રીઓને કહ્યું, ઉનાના પેલા શેઠિયાઓ આવ્યા હતા કેમ દેખાતા નથી, કેમ ઉનાના હતા છતાંય ટાઢા થઈ ગયા, બોલાવો. એ તો હવે હળિયાદ જતા રહ્યા. કાંઈ વાંધો નહીં, જાઓ 2 ઘોડેસવારને મોકલો, બોલાવો. બોલાવ્યા વલ્લભભાઈને કરમચંદભાઈને. નવાબે પૂછ્યું, શું તમારે તકલીફ છે? તો કે આવી રીતે થયું છે. કાંઈ વાંધો નહીં, જો હું અહીંથી ચિઠ્ઠી લખી દઉં છું અને ઉનામાં તમારું સામૈયું કરશે, તમને રહેવા માટે તમારા ઘર પાછા આપી દેશે, જાઓ, કોઈ કંઈ ન કહે. ચિઠ્ઠી લખી દીધી. ત્યાંના અધિકારી સુધી પહોંચી અને વલ્લભભાઈ ને કરમચંદભાઈ ને ઉના ગયા અને મુસ્લિમોએ સ્વાગત કર્યું. સામૈયું લઈને આવ્યા, કારણ કે આ તો ઉપરથી ચિઠ્ઠી આવી નવાબની, અને ઘર પાછા આપી દીધા, બધી માલ મિલકત પાછી મળી ગઈ. સર્વોપરીની માનતા, એની સત્તા સમજાય તો દાસત્વ પ્રગટે, તો કામ થાય. એટલે આ પદ એ પુરુષોત્તમ નારાયણ કહેવા છે. એમાં આ મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એ કડી, એ વાક્ય તો એમની પૂર્ણ સત્તા બતાવે છે. એમની સત્તા સર્વોપરી છે, પોતે સર્વોપરી છે. આવા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એમની મરજી વિના કાંઈ થતું નથી. આ પદ આપણા સુધી પહોંચ્યું એમાં એની મરજી જ છે ને. શ્રીજી મહારાજ પોતે બોલ્યા, પ્રેમાનંદ સ્વામી લખ્યું, અને આપણા સુધી પહોંચ્યું તો આ કથા થઈ. એટલે આ કથા એમની મરજીથી થઈ છે, એમાં કાંઈ આપણે અભિમાન કરવા જેવું નથી. એટલે એમની જ કથા છે ને એમને આપણે અર્પણ કરવાની છે. એટલે એમની મરજી વિના આ બ્રહ્માંડમાં કશું થતું નથી. એટલે સ્વયં શ્રીહરિ કહે છે, મારી મરજી વિના રે કોયથી તરણું નવ તોડાય.